કરીશું રાશન પર નબળા શાસનની। સસ્તા અનાજની દુકાનો પર ન્યૂઝ 18નું રિયાલિટી ચેક સામે આવ્યું છે। છોટાઉદેપુરમાં તુવેરની દાળના સેમ્પલ ફેલ થયા છે। દાળની ગુણવત્તા નબળી હોવાના સ્થાનિકોના દાવા આવ્યા છે। સામે દાળનો જથ્થો ઓછો મળતો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લામાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેકમાં અનાજની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું। ન્યૂઝ 18 ગુજરાતી રાજ્યભરમાં અનેક જગ્યા પર રેશનિંગની દુકાનોમાં અનાજના જથ્થા બાબતે રિયાલિટી ચેક કર્યું। રેશનિંગ ધારકોને તુવેરદાળ મળે છે કે નહીં તેને લઈને જ્યારે રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું ત્યારે અનેક ખુલાસાઓ થયા। તાપી જિલ્લામાં વ્યારા ખાતે ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે તાપી જિલ્લામાં આ મહિને તુવેરદાળ ફાળવવામાં જ નથી આવી। રેશનિંગની દુકાનોમાં તુવેરદાળ ન આવતા અનેક લાભાર્થીઓ તુવેરદાળથી વંચિત રહેવા પામ્યા છે। કાર્ડ ધારક છે। ગયા મહિને દાળ આવેલ હતી પણ આ મહિનામાં દાળ આવેલ નથી। ગોડાઉન પર પૂછતા એવું જાણ થયું કે ભાઈ આ મહિને દાળ લગભગ આવશે નહીં। હવે એનું કારણ શું છે તો ખબર નથી પણ આ મહિને નથી આવવાની દાળ। ગયા મહિને એના આગલા મહિને દાળ આવેલ હતી। છોટાઉદેપુરના ક્વાંટ ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં રાખવામાં આવેલો તુવેરદાળનો જથ્થો રાજ્યના પુરવઠા વિભાગે તપાસ બાદ તેને સ્થગિત કર્યો। ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં ગીર સોમનાથ જિલ્લાના ગોડાઉનમાં તુવેરદાળનો જથ્થો પૂરતો હોવાના ગોડાઉન મેનેજરનો દાવો છે, જ્યારે ગ્રાહકો અને લાયસન્સ ધારક તુવેરદાળ ન મળતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે। જો આ મહિને તુવેરદાળનો જથ્થો નથી આવ્યો, આ મહિને મોડા ફાળવે તો ભાઈ પણ ન આવે ને બીજો બધી માલ તો પૂરતા પ્રમાણમાં મળે છે ને અમે ગ્રાહકને એથી સંતોષ છે। ગ્રાહક પૂછે છે કે ભાઈ દાળ તો ભાઈ ઉપરથી જ દાળ નથી આવતી તો પછી અમે કઈ રીતે ક્યાંથી દાળ આપીએ। 2-3 મહિનાથી તુવેરની દાળ છે એ જથ્થો અમને હજી મળ્યો નથી। ના, રજૂઆત તો અમે અહીંયા રેશનિંગ દુકાન ઉપર કરેલી છે પણ ત્યાં ઉપર ક્યાંય જથ્થાની કંઈ કરેલ નથી। એ લોકો ઉપરથી આવતું જ નથી જથ્થો તો તમને ક્યાંથી અમે આપીએ એવી રીતની જાણ કરે છે। અત્યારે આપણે પાસે અનાજનો જથ્થો તો પૂરતા પ્રમાણમાં જ છે। દાળ એક આપણે જે ખૂટતી હતી એ ગઈકાલે આપણે આવી છે અને એનું સેમ્પલ આપણે FRLમાં ગઈકાલે જ લઈ અને મોકલું છે અને એ પાસ થઈ આજે અથવા કાલે પાસ થઈ આપણે એ વિતરણ મૂકશું। સાહેબ, ગામડાઓની અંદર લોકોની ફરિયાદ છે કે તેઓને 2-3 મહિનાથી તુવેર દાળનો જથ્થો નથી મળ્યો। ખરેખર શું પરિસ્થિતિ છે? પાછલા 2-3 મહિનાથી જથ્થો આવ્યો જ નહોતો? ના, જથ્થો આવે છે પણ જે પણ પ્રમાણે આપણે જથ્થો આવે એ પાસ થઈ આપણે એને એપીએસ દુકાનદારને વિતરણ મૂકતા હોય છે, પણ જે પ્રમાણે પૈસા એપીએસ ભરે એ પ્રમાણે આપણે એને ક્રમમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે। શું કારણ છે કે ગામડાઓમાં જથ્થો નથી મળતો? તો ના, ગામડાઓમાં આપણે આપીએ જ છે જથ્થો, પણ જે પ્રમાણે પૈસા ભરાવે એ લોકોએ સપોઝ કે આપણે 300 ટનની રિક્વાયરમેન્ટ છે 300 કટ્ટાની અને એની સામે આપણે સપોઝ કે 200 કટ્ટા આવ્યા છે તો એ જે પ્રમાણે એપીએસ આપણે પૈસા ભર્યા છે એ પ્રમાણે આપણે એનું જથ્થો ડિસ્ટ્રીબ્યુટ કરીએ। પૂરતા પ્રમાણમાં જથ્થો આપણે અહીં આવે છે પૂરતા પ્રમાણ અને પૂરતા પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ આપણે કરીએ છીએ દરેક। તો માની શકાય કે જે રેશન કાર્ડના લાયસન્સ ધારક હોય છે ગામડાઓની અંદર તેમની ભૂલને કારણે લોકોને મળતું નથી? ના, એ તો કેમ કે અહીંથી તો આપણે ડિસ્ટ્રીબ્યુટ જ કરતા હોય છે, પછી એ લોકોને અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે કે ન કરતા હોય છે એ પાછું અમને ખ્યાલ નથી। તો આ હતા ગોડાઉન મેનેજર અને તેઓનું કહેવું છે કે તે અહીંયા ગોડાઉન ખાતે પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો છે, તુવેરનો જથ્થો છે તે મળે છે, પરંતુ ગામડાઓની અંદર ક્યાંક ને ક્યાંક સ્થિતિ અલગ છે અને જે ગામડાઓની અંદર જે સ્થિતિ અલગ છે, લોકોને જે તુવેર નથી મળી રહી તેમના માટે જે લાયસન્સ ધારકો હોય છે તે જવાબદાર માની શકાય, કારણ કે ગોડાઉનની અંદર પૂરતા પ્રમાણમાં અનાજ જથ્થો છે તે આવી રહ્યો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ગીર સોમનાથથી વધુ સમાચાર આવી રહ્યા છે। અનાજના શંકાસ્પદ જથ્થા ઉપર રેડ પાડવામાં આવી છે। ગેરકાયદે અનાજની હેરાફેરી કરનારા પર તવાઈ બોલાવવામાં આવી છે। અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। તાલાળા સાસણ રોડ વચ્ચે આવેલા જગ્યાઓ પર રેડ પાડવામાં આવી છે। ગીર સોમનાથ હોટલની માલિકીની જગ્યા ઉપર રેડ પડાઈ છે। ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો ઝડપાયો છે। 3 છોટા હાથી અને 1 રિક્ષા સીઝ કરાઈ છે। જિલ્લા પુરવઠા અધિકારી અને તાલાળા મામલતદાર કચેરીની ટીમ દ્વારા શંકાસ્પદ જથ્થા ઉપર રેડ પાડવામાં આવી।
ન્યૂઝ 18ના સૌથી મોટા રિયાલિટી ટ્રેકમાં ગરીબોને આપવામાં આવતું અનાજ દુકાન સુધી પહોંચે છે કે કેમ તેનું રિયાલિટી ટ્રેક કરવા માટે ન્યૂઝ 18ની ટીમ ડાંગ જિલ્લાની કેટલીક દુકાનોની મુલાકાત પર પહોંચી. ખાસ કરીને તુવેરની દાળની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ તુવેર દાળ કોઈ ગામમાં પહોંચી છે, જ્યારે કોઈ ગામમાં દુકાન સંચાલકો દ્વારા ચલણ ભરવા છતાં તુવેરની દાળ પહોંચી નથી. તેને લઈને દુકાન સંચાલકો મૂંઝવણમાં છે અને ક્યારેક લોકો સાથે તેમણે સંઘર્ષનો પણ સામનો કરવો પડે છે તેવું જણાવી રહ્યા છે. રેશનિંગના દુકાને જે લોકો છે લોકોને અનાજ મળે છે કે કેમ તેનું રિયાલિટી ચેક કરવા માટે જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ડાંગ જિલ્લાના ચીચીના ગાવઠા પહોંચી છે. આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે ચીચીના ગાવઠા ખાતે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર આવ્યો છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને જે ગ્રાહકો છે ગ્રાહકોને તુવેર દાળ મળે છે કે કેમ તેનું આજે રિયાલિટી ચેક કરવામાં આવશે. આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ. આજે રિયાલિટી ચેક કરશું. આપણી સાથે દુકાનના માલિક છે તેઓની સાથે વાત કરશું. શું નામ છે આપનું? આપણો વિજયભાઈ. વિજયભાઈ, એ જણાવો તુવેરની દાળનો જથ્થો છે કે કેમ? ના, નથી. ક્યારથી નથી? એ અમારે 5 તારીખ ગયા માસમાં તુવેર દાળ આવેલી. આ માસમાં 5 તારીખે ચલણ ભરી દીધેલું છે, પણ અત્યારે આજ 23 તારીખ આવી, હજુ તુવેર દાળ ની ચણા મીઠું નથી. બીજું કોઈ અનાજમાં ઘટ હોય? ના, એવું નથી. આ હતા વિજયભાઈ, જેઓ સસ્તા અનાજની દુકાન ચલાવે છે. તેઓ દ્વારા જાણવા મળ્યું છે કે તુવેરની દાળ છે, તુવેરની દાળનો જથ્થો જ આવ્યો નથી, જેના કારણે જે લોકો છે લોકોને તુવેરની દાળ આપવામાં નથી આવતી. જે બંગાળ ચીચીના ગાંઠા સંચાલક છું. અમે 5 તારીખે ચલણ ભરી દીધેલું છે તુવેરનું દાળનું. અત્યાર સુધી નિગમમાંથી અમને માલ મોકલવામાં નથી આવ્યો. એના લીધે અમારે વિતરણમાં બી કેવી રીતે વિતરણ કરીએ? પબ્લિક બી બધું જ્યારે બધું ટોટલી વસ્તુ આવે, જથ્થો આવે ત્યારે પબ્લિક બી આવતી છે. આજે 23 તારીખ થઈ ગયેલી છે, હજુ સુધી નિગમમાંથી ચણા નથી, મીઠું નથી, કે ચણા મીઠું કે દાળ નથી. એના લીધે અમારે વિતરણ કરવાની અવગડ આવતી છે. તો બીજી તરફ અન્ય મોટા સમાચાર ભાવનગરથી. શું છે ભાવનગરના સરકારી ગોડાઉનમાં પડેલા અનાજની સ્થિતિ? શું રાશન ધારકોને આપવામાં આવતું અનાજ સડી ગયું છે? તંત્રની કામગીરી પર સવાલ ઉઠતા ન્યૂઝ 18 ગુજરાતીનું આ સૌથી મોટું રિયાલિટી ચેક. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ભાવનગરના ચિત્રા ગોડાઉનમાં રિયાલિટી ચેક કરતા ઘઉં, ચોખા, ખાંડ, ચણા, તુવેર દાળનો જથ્થો હાજર અને સારી ગુણવત્તાનો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ચાલુ મહિને કલ્યાણકારી યોજના હેઠળ આવતી ચણા દાળ અને ખાંડના સેમ્પલ ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં પાસ થતાં તેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં 8 સરકારી અનાજ ગોડાઉન પરથી લગભગ જિલ્લામાં 704 દુકાનદારોને જથ્થો આપવામાં આવે છે. ત્યારે આ અંગે રિયાલિટી ચેક કરતા જિલ્લામાં હાલમાં અનાજનો જથ્થો ખરાબ ક્વોલિટીનો જણાયો ન હતો. જિલ્લામાં હાલ મે મહિના દરમિયાન ઘઉં, ચોખા, ખાંડનો જથ્થો 99% હતો, જેનું 100% વિતરણ કરવામાં આવ્યું. જો કે તુવેર દાળ અને મીઠાનો જથ્થો પૂરતો ન હોવાથી ગરીબ પરિવારો મુશ્કેલી વેઠી રહ્યા હતા. ભાવનગર સહિત ગુજરાત રાજ્યની વાત કરીએ તો FCI દ્વારા ગુજરાત રાજ્યને લગભગ 30% જેવો ઉચ્ચ ક્વોલિટીનો એટલે કે FAQ હેઠળનો જથ્થો છે એ રાજ્ય સરકારને આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા APSને આ જથ્થો પૂરો પાડવામાં આવે છે. જ્યારે મધ્યમ ક્વોલિટીના કે જે ભારત સરકારના ધારાધોરણો મુજબ પાસ થયેલો ઘઉંનો જથ્થો છે એ 70% જેવો ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારને FCI દ્વારા આપવામાં આવે છે અને એ જથ્થો છે એ પુરવઠા નિગમ દ્વારા APSને અને APS દ્વારા ગ્રાહકોને આપવામાં આવે છે. ખાસ કરીને જોઈએ તો અત્રેના ચિત્રા ગોડાઉન ખાતેથી લગભગ 109 દુકાનદારને છે એ જથ્થો પહોંચાડવામાં આવે છે. અને જે કઠોળ કે એનો જથ્થો છે એ સપ્લાય દ્વારા પેલા ગોડાઉન ખાતે આવે છે, તેનું અનલોડિંગ થાય છે. અનલોડિંગ થયા બાદ રેન્ડમલી એમાંથી 10-20 બોરીમાંથી સેમ્પલ લઈ અને ગાંધીનગર જે FRL લેબ છે એમાં મોકલવામાં આવે છે. અને ત્યારબાદ એના રિપોર્ટ આવ્યા બાદ પાસ કે ફેલનો પછી જ વિતરણ કરવામાં આવે છે. ભાવનગર જિલ્લા ખાતાની વાત કરીએ તો 8 તાલુકા ગોડાઉન આવેલા છે, જેની અંદરથી 700 વેપારીઓને જે છે માલ વિતરણ કરવામાં આવતો હોય છે. આજ દિન સુધી ઘઉં, ચોખા, ચણા અને ખાંડ એનું 100% વિતરણ જે પૂર્ણ કરેલું છે. તુવેર દાળની આવક થઈ ગયેલી છે, જેનું FRL દ્વારા સેમ્પલ છે જે પાસ થયેલું છે. એનું વિતરણ જે છે દિન 2 ની અંદર પૂર્ણ કરવામાં આવશે. રાજકોટથી સમાચાર આવી રહ્યા છે. તુવેર દાળ ન હોવાના બોર્ડ લાગ્યા છે. સસ્તા અનાજની દુકાનની બહાર આ બોર્ડ લાગ્યા છે. સસ્તા અનાજના દુકાનદારે નિવેદન આપ્યું, પૈસા ભરવા છતાં પણ તેઓને તુવેર દાળ નથી મળી રહી. દરરોજ ગ્રાહક સાથે ઘર્ષણ થતું હોવાનો પણ દાવો કરાયો છે. તાત્કાલિક તુવેર દાળ મળે તેવી વ્યવસ્થા કરવા સરકારને તેઓએ વિનંતી કરી છે. રાશનની દુકાનોની સ્થિતિ જાણવા રાજકોટમાં જ્યારે અમારી ટીમ સદર વિસ્તારમાં પહોંચી ત્યારે અહીંયા સસ્તા અનાજની દુકાનની બહાર આ બોર્ડ મારેલું જોવા મળ્યું કે જેમાં સ્પષ્ટ લખેલું હતું કે હાલ તુવેર દાળ છે નહીં.
જ્યારે આ અંગે અમારી ટીમ દ્વારા સસ્તા અનાજના દુકાનદારને પૂછવામાં આવ્યું તો સસ્તા અનાજના દુકાનદારે ન્યૂઝ 18ની ટીમ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે છેલ્લા 3 મહિના થયા પૈસા ભર્યા પરંતુ તુવેર દાળ મળતી નથી, જેના કારણે દરરોજ ગ્રાહક સાથે ઘર્ષણ થાય છે. ન્યૂઝ 18ની ટીમ અત્યારે રાજકોટ શહેરના સદર બજારમાં આવેલી સસ્તા અનાજની દુકાન ખાતે પહોંચી છે. અહીંયા તુવર દાળનો જથ્થો છે કે નહીં તે જાણવા માટે પહોંચી હતી, પરંતુ અહીંયા બોર્ડમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે તુવેર દાળ નથી. ખાસ કરીને આ જે છે 25 તારીખ પછી અહીંયા માલ મળશે. હાલ અહીંયા સસ્તા અનાજના દુકાનદાર પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. આ શું કહેશો, અત્યારે તુવેર દાળ કેટલા સમય થયા નથી? તુવેર દાળ છેલ્લા 3 મહિના થયા પૈસા ભરાવે છે પણ તુવેર દાળ આપતા નથી. જો એને તુવેર દાળ આપવી જ ના હોય સરકારને તો અમને પૈસા શા માટે ભરાવે? એક તો અમારો પ્રશ્ન એ છે. અને બીજું, દર મહિને તુવેર દાળની ચલણ જનરેટ થાય છે પણ અમને તુવેર દાળ આપવામાં આવતી નથી. અને અમારે ઘરે અમુક દુકાનોમાં આપણે 300 દુકાન છે એમાંથી 100-125 દુકાનને તુવેર દાળ મળે, બાકીની દુકાનને તુવેર દાળ મળતી નથી. એને કારણે ઘરે અમારે સંઘર્ષ થાય છે. તો આણંદમાં પેટલાદ તાલુકાના પાળજ ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું. પાળજ ગામના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સરકારમાંથી જે તુવેરની દાળ આવે છે તેની ગુણવત્તા નબળી હોય છે. વેપારીને ત્યાં જે તુવેરની દાળ મળે તે અને સરકારી તુવેરની દાળની ગુણવત્તામાં ભાવમાં પણ મોટો તફાવત હોય છે. સસ્તા અનાજની દુકાનદારના જણાવ્યા અનુસાર નિયમિત તુવેર દાળનો જથ્થો મળતો નથી. પૂરા પૈસા ભરવા છતાં પણ જથ્થાના 50% તુવેરની દાળ મળે છે, પરંતુ સરકારી તુવેરની દાળ ખાવા લાયક હોતી નથી. જો કે સ્થાનિકોએ સારા અનાજની માંગ કરી છે. ન્યૂઝ 18 ગુજરાતી આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામે પહોંચ્યું છે. ખૂબ જ મહત્વનો મુદ્દો એ છે કે તુવેરની દાળ જે રાજ્ય સરકારનું આણંદ જિલ્લાનો પુરવઠા વિભાગ ગ્રામીણ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનને પૂરું પાડે છે, એનું રિયાલિટી ચેકનું એક તપાસ કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતી અહીંયા પાળજ ગામમાં પહોંચ્યું છે. પાળજ ગામની ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે પંડિત દીનદયાળ સરકારી ગ્રાહક ભંડાર આ એક સસ્તા અનાજની દુકાન છે. અહીંયા એક ગ્રાહક પણ છે, આપણે એમને પૂછીએ કે જે તુવેરની દાળની જે આવે છે એની ગુણવત્તા કેવી છે. તમારું નામ શું છે? અરવંતભાઈ, આજે તુવેરની દાળ આવે છે ગ્રાહક સહકારી ભંડારમાં સસ્તા અનાજની દુકાનમાં, એ તમારા હાથમાં ચોક્કસ હું બતાવવા માંગીશ કે આની જે ગુણવત્તા છે, અત્યારે તમારા હાથમાં જે તુવેરની દાળ દેખાય છે આ સરકારી દાળ છે, એની ગુણવત્તા વિશે તમારું શું કહેવું છે? એ ગુણવત્તા મારે કહેવાનો મતલબ એ છે કે દાળ બરાબર સારી આવતી નહીં. બરાબર, હવે આવે ના આવે, ગ્રાહક દર મહિને માગે જ છે પણ તેથી આવી શકતી નહીં અને દાળ બહુ રાશિદ આવી જાય છે. એટલે ગ્રાહકો બી આવી કેવી આવે આવે એ દાળ ને અને નહીં, પણ આ જે આવે છે એ લોકો ખાય છે ખરા? ખાય તો ખરા જ ને. જે તુવેરની દાળ આવે છે એ સરકારમાંથી આણંદ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કેવી રીતે આપવામાં આવે છે? સરકારમાંથી ફાળવણી 100%ની થાય છે, પૈસા 100% ભરાવે છે, પણ અમુક મહિને દાળ પૂરી આવે છે, અમુક મહિને 50% આવે છે, અમુક મહિને આવતી જ નથી. એનું શું કારણ? હવે તો આપણે ખબર ના હોય ને કઈ રીતના થઈ આગળ ગુડાવવા. હવે બીજી વાત કે પહેલા મહિનામાં આવી હતી 50%, બીજા મહિનામાં આવી જ નથી, ત્રીજા મહિનામાં 50%, ચોથા મહિનામાં આવી નથી, આ 5મા મહિનામાં 50% આવી છે. પૈસા 100%ના ભરે છે, 50% 8 દાડા બાકી છે, આવે કે ના આવે ખબર નહીં. ગ્રાહકનું કેવું છે કે આ જે તુવેરની દાળની ગુણવત્તા છે ખૂબ નબળી છે, જ્યારે દુકાનદારનું કેવું છે કે ગુણવત્તા બરાબર છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, પાળજ. તો આ રિયાલિટી ચેકમાં તુવેર દાળની આ જે ગુણવત્તા છે તે સામે આવી છે. આ ગુણવત્તા અત્યંત નબળી છે અને તેને ગરીબો ખાઈ રહ્યા છે. તંત્ર તુવેર દાળનો જથ્થો સારો આપે અને ગુણવત્તાયુક્ત આપે તેવી લોકો માંગ કરી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.